રાજકોટ અગ્નિકાંડ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકાર અને સત્તાવાળાઓને ચેતવણી આપી હતી કે અમુક લોકો સામે પગલાં લેવાય અને પછી જેસે થેની સ્થિતિ થઈ જાય છે તેવું આ વખતે ન થવું જોઈએ। ચેક એન્ડ બેલેન્સની સિસ્ટમ હોવી જોઈએ। કેટલાક લોકો સામે પગલાં લઈ પછી શાંતિ રાખવાની તેવું ન થવું જોઈએ। સમગ્ર મામલામાં જે કોઈ કસૂરવાર કે જવાબદાર હોય તેની સામે કોઈ પણ જાતની શરમ રાખ્યા વિના આકરી કાર્યવાહી કરો। અગાઉ આ કેસમાં હાઈકોર્ટે શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને મ્યુનિસિપલ કમિશનરો સહિતના જવાબદારો આકરા પગલાં લેવા હુકમ કર્યો હતો। હાઈકોર્ટે સીટને સમાંતર 3 સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવા અને તેની તપાસ પૂર્ણ કરી અહેવાલ રજૂ કરવા પણ હુકમ કર્યો હતો, જેના અનુસંધાનમાં શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમારે સોગંદનામા સાથે આ સમિતિનો ફેક્ટ ફાઇન્ડિંગ રિપોર્ટ સીલબંધ કવરમાં હાઈકોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો।